શરમ કરો ભાજપવાળા, શરમ કરો અધિકારીઓ, ડૂબી મરો। જો એટલી પ્રાથમિક સુવિધા તમે ન આપી શકતા હોય ગુજરાતની જનતાને તો શરમ કરો, તમારે ડૂબી મરવું જોઈએ। થોડું આગળ આ રીતે જે હું ગયો અને પાછો આવ્યો, આ તો હું એકવાર ગયો છું, મેં એકવાર જાનનું જોખમ લીધું। આવું રોજ જાનનું જોખમ અહીંના ખેડૂતો લઈ રહ્યા છે, અહીંની માતાઓ અને બહેનો આ રીતે આ નદી પસાર કરી રહી છે। આવા ગુજરાતમાં પહેલી વાર આ કિસ્સો જોયો છે, ગુજરાતની અંદર પહેલી વાર આ કિસ્સો જોયો છે મેં કે આ રીતે ખેડૂતોને ગુજરાતની ભાજપના શાસનમાં આ રીતે નદીઓ પસાર કરવી પડે છે। શરમ કરવી જોઈએ ભાજપના નેતાઓએ, શરમ કરવી જોઈએ અધિકારીઓએ, ડૂબી મરવું જોઈએ। જો મારા ગુજરાતના નાગરિકને અને ગુજરાતના ખેડૂતને નદી પસાર કરવા માટે આવા જાનના જોખમે પસાર થવું પડતું હોય તો ભાજપના નેતાઓ શાનમાં સમજી જજો। આવનારા સમયમાં ગુજરાતની જનતાએ હવે જાગવું પડશે અને વિસાવદરવાળી કરવી પડશે, કારણ કે આ તો હદ થઈ। શું પ્રાથમિક, અરે વિકાસ આમ થયું તેમ થયું, પૂછડું થયું, એટલા કરોડ રૂપિયા, એટલો વિકાસ, વિકાસનું મોડલ આ છે તમારું વિકાસનું મોડલ। મારા ગુજરાતના ખેડૂતને નદી આ રીતે પસાર કરવી પડે છે, પોતાના જીવના જોખમે આ રીતે નદીમાં લટકતા લટકતા આમાં કઈ થઈ જાય તો જીવનું જોખમ છે। આ રીતે પસાર થતા એક વડીલ મુરબ્બી મૃત્યુ પણ પામ્યા છે એવું સ્થાનિકનું કહેવાનું છે। તો શું કરો છો જનતા, ખેડૂતો એટલું જોખમ લે છે, તમે શું કરો છો? આ 2 વર્ષથી શું કામ તમે બ્રિજ રિપેર નથી કરતા, પુલ શું કામ રિપેર નથી કરતા? મારી તંત્રને અપીલ બપીલ હવે જવા દો સાઈડમાં, તંત્ર તાત્કાલિક ધોરણે આમાં કાર્યવાહી કરે। જો નહીં કરે અને આમની અંદર પસાર થતા કોઈ ખેડૂતને કાંઈ પણ થયું, યાદ રાખજો, બધાને છઠ્ઠીના ધાવણ યાદ અપાવી દઈશ, બધાને રોડે ચડાવીશ, અઘરું પાડી દઈશ, યાદ રાખજો। આ મારી અંદરની વેદના છે, મારો અંદરનો આક્રોશ છે। એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ પુલ જે રિપેર કરવાનો છે કરે, હું પુલ પણ બતાવીશ, પણ એના કરતાં ગુજરાતની જે ખેડૂતો અને ગુજરાતની જનતા છે એને જાગવાની જરૂર છે કે કયા જમાનામાં જીવી રહ્યા છે આપણે, કયા વાતોમાં જીવી રહ્યા છે। આવી સુવિધાઓની અંદર આપણે ભાજપને મત શું કામ આપી રહ્યા છે? ખેડૂતને પસાર થવા માટે આવી સુવિધાઓ, એક પુલ ન બને, તમારે કરોડોના ભ્રષ્ટાચાર કરવા હોય, તમારા તાઇફા કરવા હોય તો તમને ઘણું બધું રૂપિયા મળે છે, અહીંયા શું કામ કંઈ મળતું નથી? પૈસા કેમ ખવાઈ જાય છે? ત્યારે તાત્કાલિક ધોરણે આનું કામ કરવામાં આવે, મારી નમ્ર અપીલ છે, ચાલુ રાખજો, હું આપણી પુલ પર બતાવીશ।